સમાચારોમાં વિસ્તારથી જોઈએ તો આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે। ગાંધીનગર ખાતે ખેડૂતોના સમર્થનમાં તેમણે એક જનસભા પણ કરી છે। કેજરીવાલે આ દરમિયાન ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે। તેમણે કહ્યું કે ખેડૂત વિરોધી છે ભાજપની સરકાર, સરકાર વિરોધી અવાજ ઉઠાવશો તો જેલમાં જશે, ભાજપને સત્તામાંથી ઉખેડી ફેંકવાનું છે, એવું પણ કેજરીવાલે આ જનસભાને સંબોધન દરમિયાન કહ્યું છે। ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવવાની છે, સરકાર બનશે ત્યારે ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડી જાવો, અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે અને સાથે તેમણે કહ્યું કે ભાજપ નેતાઓ પાસેથી 30 વર્ષનો હિસાબ માંગે છે। 30 साल से बीजेपी की सरकार है, 30 साल में इन्होंने कुछ नहीं किया। आज हर गुजरात का बच्चा बच्चा बोल रहा है इनकी भ्रष्टाचार की सरकार है, लूट रहे हैं गुजरात को, और जो इनके खिलाफ आवाज उठाता है उसको पकड़ के जेल में डाल देते हैं, झूठे केस करके जेल में डाल देते हैं। अभी थोड़े दिन